આજે આજે તમે કદાચ 10 દીવા કરતા હોય ને 10 દીવા, તમારા આવનારી પેઢી 10 દીવા કરશે એવું તમને લાગે છે? લાગે છે? એટલે તમારા બાળકોને જોડે રાખજો. દીવાબત્તી કરતા હોય કે નિવેદ કરતા હોય, ગામડે જતા હોય તો સાથે રાખજો. જો તમારા બાળકોને સૌથી પહેલા તમે તમારી કુળદેવીનું પગથિયું ચઢાવશો અને એટલું કહેશો કે માં અમે હોય કે ના હોય, આ દીકરા વસ્તીના ભાવો તને સોંપી છે, જ્ઞાન આપજે, સમજણ આપજે, શક્તિ પૂરજે અને તારા દર્શન કરાવીને તારી અસલ તારી માયા બતાડજે, તો એ માયા એના માયામાંથી છોડતી બધા ભટકી ગયા. 5-5 વર્ષથી અમુકના ઘરમાં શ્રીફળ પડ્યા. કેટલા? 5 વર્ષ. પૂછ્યું તો કોનું છે? તો કે ભુવાજી આયેલા ને મેલડીને બેહાડીને જતા રહ્યા. અરે મેલડી ત્યાં બેહ? હા કે ઉપર બેહાડી દીધી. તો હવે તો કે કશું નહીં, 5 વર્ષથી પડ્યું છે. તો કે એનું શું કરવું? તો કે તમે રસ્તો બતાવો. હારા મને પૂછવા આવ્યો તો, મને પૂછવા આવ્યો તો કોઈ શ્રીફળમાં માતાજી ના બેહ? બેહ કોઈમાં ના બેહ. ક્યાં બેહ? આપણા હૃદયમાં બેસે. માણસે બધે માતાજી ગોતી, માતાજી ક્યાંય મળ્યા નથી મળતા. કેમ મળે? આપણા હૃદયમાં મળે. ક્યારે મળે? કે 12 થી 4 ના ભજનમાં મળે. કેવી રીતે મળશે? કે સાચો ભાવ રાખશો ને ત્યારે મળશે, એના વગર મળતા નથી. ઓળખો